નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે। શરૂઆત કરીએ સમાચારોની। સૌથી મહત્વના સમાચાર, જ્યાં ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ ગઈ છે। આ મોટા સમાચાર છે અને સરકારી કર્મચારીઓ તેને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય પણ આવી શકે છે। જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નો અંગે નિર્ણયની શક્યતા છે। 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના જાહેર વહીવટ ક્ષેત્રમાં આવ્યાને 23 વર્ષ પૂરા થશે। 23 વર્ષના કાર્યક્રમોની ઉજવણીને લઈ બેઠક રવિવાર થઈ હોવાનું અનુમાન છે। તો તહેવારોને લઈને કાર્યક્રમો, વિકાસલક્ષી કાર્યક્રમો બાબતે પણ ચર્ચા થશે। આ તમામ જે મુદ્દાઓ છે આ કેબિનેટની બેઠકમાં ચર્ચાય તેવી પૂરેપૂરી શક્યતા છે। સંવાદદાતા કિંજલ મિશ્રા લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, ઓપીએસ એક ખૂબ જ જૂનો મુદ્દો છે અને હવે હાલ કેબિનેટની જે બેઠક ચાલી રહી છે આ બેઠકમાં ઓપીએસને લઈને એક નિર્ણય આવી શકે તેવી શક્યતા છે અને આવનારા દિવસમાં જે પ્રમાણે કાર્યક્રમની ચર્ચા છે તેને લઈને પણ નિર્ણય થઈ શકે છે। વધુ વિગતો। जी बिल्कुल, देखो शिक्षकों संघ है, घना अलग अलग संघ है, घना समय थी मांग है कि जो ओल्ड पेन्शन स्कीम है ते लागू करवामां आवे। तेनी साथे जेटला પડતર પ્રશ્નો છે आपने याद हशे तो जे रीते वडाप्रधाननी गुजरात मुलाकात हती तेना एक्ઝેક્ટ 2 દિવસ पहला सरकारना मंत्रीओ द्वारा जे शिक्षक संघना जे अलग अलग આગેવાનો હતા તેમની સાથે વાત કરવામાં આવી હતી અને વાત કરવામાં આવી હતી કે જે પેન ડાઉન કાર્યક્રમ છે તેને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। ગઈકાલે મોડી સાંજે પણ જે ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી તેમની સાથે પણ બેઠકો થઈ હતી। આજે પણ જે શિક્ષણ સંઘ છે તે રાહ જોઈ રહ્યું છે કે આખરે જે બેઠકોને મંત્રણા થઈ છે તેમાં જેટલા પેન્ડિંગ પ્રશ્નો છે તે જેટલા પેન્ડિંગ પ્રશ્નો છે તેમાંથી કેટલું નિરાકરણ છે તે આવી શકે। માનવામાં એવું આવી રહ્યું છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ છે તે સૌથી મહત્વની જે કહી શકાય કે માંગ છે અને આ માંગ ઉપર લગભગ વિન વિન પોઝિશનની અંદર વર્તમાન સ્થિતિ છે તે જોવા મળી રહી છે। હાલાકી સત્તાવાર જાહેરાત છે તે 6 વાગે થશે, પરંતુ સૌથી મહત્વની વાત જે જાહેરાત છે અથવા જેને લઈ અને કહી શકાય કે કેબિનેટ રવિવારે બોલાવવામાં આવી છે તેની પાછળનું કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને જે તે રીતે 23 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। એટલે કે જે ચૂંટણીની રાજનીતિ હતી, ઇલેક્શન પોલિટિક્સમાં તેમને જનપ્રતિનિધિ તરીકેના જે રીતે 23 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આવતીકાલથી જ ગુજરાતની અંદર વિકાસ સપ્તાહ છે તે યોજાવાનો છે। આ વિકાસ સપ્તાહની જે રૂપરેખા છે, અલગ અલગ કાર્યક્રમો છે, જે યોજનાઓ છે તેની જે વિગતવાર રૂપરેખા છે તે જાહેર કરવામાં આવશે। વિકાસ સપ્તાહની અંદર શહેરોથી માંડીને ગામડામાં કેવા પ્રકારના કાર્યક્રમો થશે, એક સપ્તાહમાં આગામી સમયમાં કેવા કાર્યક્રમો થવાના છે, અથવા તો ગુજરાત 23 વર્ષની સફર વડાપ્રધાનની તેને લઈને પણ અલગ અલગ જે કહી શકાય કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા છે તેની જાહેરાત છે તે થવાની છે। એટલે કે આ બે મુદ્દા સૌથી મહત્વના છે, ઓલ્ડ પેન્શન સ્કીમ કે જે શૈક્ષણિક સંઘ સાથે સંકળાયેલી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 23 વર્ષ, તો આ બે જાહેરાત છે તે 6 વાગે થશે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ હવે રાહ બસ સાંજના 6 વાગ્યાની જોવાઈ રહી છે જ્યારે આ કેબિનેટ બેઠક પૂર્ણ થશે અને જાહેરાત કરવામાં આવશે। ઓપીએસ જે ખૂબ જ જૂનો મુદ્દો છે, સરકારી શિક્ષકો છે તેને લઈને પણ આ મુદ્દો ખૂબ જ પહેલાં પણ ચર્ચામાં આવ્યો છે, વિરોધ અનેક વખત થયો છે અને ધરણા પણ થયા છે। ઓપીએસ લાગુ કરવાની સતત માગ હતી અને તેને લઈ હાલ હવે એ જોવાનું રહેશે સાંજના 6 વાગે શું નિર્ણય લેવામાં આવશે।